આપણે બધા સફળતા પાછળ દોડીએ છીએ હે ને? નવી નવી આદતો અપનાવીએ, મોટા મોટા ગોલ્સ બનાવીએ, પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે સફળતાની ચાવી કદાચ કંઈક કરવામાં નહીં, પણ અમુક વસ્તુઓ ન કરવામાં હોય? હા, થોડું વિચિત્ર લાગે છે, પણ ચાલો આજે આ જ ઉલટી વિચારસરણીને સમજીએ. કોને ખબર, કદાચ આ જ સફળતાનો સૌથી સીધો રસ્તો હોય. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સફળતા પાછળનો વિરોધાભાસ સમજીશું, પછી આપણી અંદર જ છુપાયેલા અસલી દુશ્મનને ઓળખીશું, અને છેલ્લે ઇન્વર્ઝન નામની એક જબરજસ્ત ટેકનિક વિશે જાણીશું અને એને જીવનમાં કેવી રીતે ઉતારવી એ પણ શીખીશું. ચાલો શરૂઆત કરીએ એક બહુ જ મૂળભૂત સવાલથી. આપણે બધા સફળ તો થવા માંગીએ છીએ, પણ મોટાભાગના લોકો કેમ પાછળ રહી જાય છે? આટલું અઘરું કેમ છે? આ એક મોટો સવાલ છે, એક વિરોધાભાસ. જુઓ, ચારે બાજુ સફળ થવા માટેની સલાહ, પુસ્તકો, કોર્સ બધું જ હાજર છે, છતાં પણ પરિણામ બહુ ઓછા લોકોના હાથમાં આવે છે. મને લાગે છે કે કદાચ આપણે જવાબ ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ. સમસ્યા કદાચ બહાર નથી, પણ ક્યાંક ઊંડે આપણી અંદર જ છે. જુઓ, મોટાભાગના લોકો ક્યાં અટકી જાય છે? એક તો પોતાના કમ્ફર્ટ ઝોનમાં, એ આરામદાયક પરપોટામાંથી બહાર જ નથી નીકળવું. બીજું, પોતાની નિષ્ફળતાનો સામનો કરવાની હિંમત નથી થતી. બસ ઓછામાં ઓછી મહેનતે સફળતા મળી જાય એવી ઈચ્છા હોય છે. અને જ્યારે એવું નથી થતું ને, ત્યારે બધો દોષ નસીબ પર ઢોળી દેવાય છે. પણ અસલી અવરોધ બહાર નહીં, અંદર જ છે, એ વાત ભૂલી જાય છે. સારું, તો જો સમસ્યા આપણી અંદર જ છે, તો એ છે શું? એવી કઈ અદૃશ્ય દિવાલ છે જે આપણને આગળ વધતા રોકી રહી છે? એક વાત સમજો, સફળતાના રસ્તામાં બે જાતના અવરોધો આવે. એક છે બાહ્ય અવરોધો, એટલે કે આપણી આસપાસની પરિસ્થિતિઓ, જેના પર આપણો કંટ્રોલ બહુ ઓછો હોય. પણ બીજા છે આંતરિક અવરોધો, એટલે કે આપણી પોતાની નબળાઈઓ અને આપણી વિચારવાની રીત. અને મજાની વાત એ છે કે આ આંતરિક અવરોધો પર આપણો પૂરેપૂરો કંટ્રોલ હોય છે. અસલી શક્તિ આપણા હાથમાં જ છે. એટલે જ કહેવાયું છે કે આપણી સફળતામાં સૌથી મોટો અવરોધ આપણી આંતરિક નબળાઈ છે. આનો સીધો અર્થ એ છે કે સાચી લડાઈ બહારની દુનિયા સાથે છે જ નહીં, એ તો પોતાની જાત સાથે છે. જેણે આ લડાઈ જીતી લીધી, સમજો કે એના માટે સફળતાનો દરવાજો ખુલી ગયો. તો સવાલ એ છે કે આ અંદરની લડાઈ જીતવી કઈ રીતે? અને નવાઈની વાત એ છે કે આનો જવાબ કોઈ સાયકોલોજિસ્ટ પાસેથી નહીં, પણ એક ગણિતશાસ્ત્રી પાસેથી આવે છે. વિચિત્ર લાગે છે નહીં કે જીવનની આટલી મોટી સમસ્યાનો ઉકેલ ગણિતના કોઈ ફોર્મ્યુલામાં છુપાયેલો હોય? પણ આ કોઈ મજાકની વાત નથી. આ એક એવી પદ્ધતિ છે જે શુદ્ધ તર્ક પર આધારિત છે. એક એવી રીત જે આપણને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. આ જાદુઈ પદ્ધતિનું નામ છે ઇન્વર્ઝન, અને આને વિકસાવી હતી 19મી સદીના એક મહાન ગણિતશાસ્ત્રી કાર્લ જેકોબીએ. એમણે શીખવ્યું કે કોઈ પણ સમસ્યાને સીધી રીતે ઉકેલવાને બદલે એને ઊંધી કરીને જુઓ. કાર્લ જેકોબીએ જે ટેકનિક ગણિતના સૌથી અઘરામાં અઘરા દાખલા ઉકેલવા માટે બનાવી હતી, એ જ ટેકનિક આપણા જીવનની સમસ્યાઓ માટે પણ એટલી જ ઉપયોગી છે. આ જ તો એમની જીનિયસનો પુરાવો છે. તો ઠીક છે, આ ઇન્વર્ઝનનો આઈડિયા તો બહુ રસપ્રદ છે, પણ એને આપણા રોજિંદા જીવનમાં આપણા ગોલ્સ માટે વાપરી કઈ રીતે શકાય? ચાલો એના 4 એકદમ સીધા સાદા સ્ટેપ્સ જોઈએ. હવે આ પ્રોસેસ છે ને, એકદમ પાવરફુલ છે. કેમ? કારણ કે એ બહાનાબાજી માટે કોઈ જગ્યા જ નથી છોડતી. સૌથી પહેલાં એવી કોઈ એક નિષ્ફળતા પકડો જ્યાં વારંવાર અટકી જવાતું હોય. પછી એકદમ પ્રામાણિકતાથી, કોઈને બચાવ્યા વગર એનું વિશ્લેષણ કરો કે આવું થયું કેમ. જેવું એ અસલી કારણ પકડાય ને, બસ એને દિલથી સ્વીકારી લો. અને પછી બધી જ તાકાત, બધું જ ફોકસ બીજે ક્યાંય નહીં, બસ એ એક કારણને જડમૂળથી ઉખાડી ફેંકવા પર લગાવી દો. તો આખી વાતનો સાર શું છે? ઇન્વર્ઝન આપણી વિચારવાની રીતને 180 ડિગ્રી ફેરવી નાખે છે. એ આપણને શીખવે છે કે સફળતા માટે કંઈક નવું ઉમેરવા કરતાં જે નકારાત્મક છે એને દૂર કરવું વધુ જરૂરી છે. જ્યારે આપણે શું ન કરવું જોઈએ એના પર ધ્યાન આપીએ છીએ, ત્યારે સાચો રસ્તો પોતાની મેળે જ દેખાવા લાગે છે. તો આ બધી ચર્ચાનો મતલબ એ છે કે જો લાંબા ગાળાની અને સાચી પ્રગતિ જોઈતી હોય, તો આપણે આપણી માનસિકતામાં એક મોટો ફેરફાર લાવવો પડશે. એક બહુ સરસ વાત છે, સમસ્યાનો ઉકેલ તેના કારણમાં જ રહેલો છે. આ એકદમ સાચું છે.
જ્યાં સુધી આપણે ઝાડના મૂળમાં લાગેલી જીવાતને દૂર નહીં કરીએ ત્યાં સુધી પાંદડા પર દવા છાંટવાનો કોઈ મતલબ નથી. ઇન્વર્ઝન આપણને એ જ મૂળ સુધી પહોંચવાનો નકશો આપે છે. આનો મતલબ એ છે કે પ્રગતિ હંમેશા કંઈક નવું ઉમેરવાથી નથી થતી. ઘણીવાર જે જૂનું અને નકામું છે એને હટાવવાથી થાય છે. જેમ જેમ આપણે આપણી ભૂલો અને નબળાઈઓના કાંટા રસ્તામાંથી દૂર કરતા જઈશું તેમ તેમ સફળતાનો માર્ગ આપોઆપ સ્પષ્ટ અને સરળ બનતો જશે. તો આ ચર્ચાના અંતે એક સવાલ પોતાની જાતને પૂછવો જરૂરી છે. પોતાની નિષ્ફળતાનું એવું કયું એક મૂળ કારણ છે, એવી કઈ એક આદત છે જેને જો દૂર કરી દેવામાં આવે તો સફળતાના બધા દરવાજા એકસાથે ખુલી જાય? બસ એ એક વસ્તુને શોધી કાઢો અને એના પર જ કામ શરૂ કરી